સમજો હા ભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો કોન્સ્ટેબલની પરીક્ષાને માત્ર ને માત્ર 25 દિવસ જેવા રહ્યા છે સમય. તો આ 25 દિવસમાં શું કરી શકાય? બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓનો એક જ પ્રશ્ન છે કે સાહેબ છેલ્લે હવે શું કરવું જોઈએ? બીક લાગે છે, ડિપ્રેશન આવે છે, કઈ રીતે તૈયારી કરવી જોઈએ? અને દરેક વિદ્યાર્થીઓનો એક સવાલ હતો કે કરંટમાં સાહેબ શું કરવું, અથવા તમે જે આગળના કરંટ છે એ પીએસઆઈમાં ઉતારેલા છે એ શું કામમાં આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક કરંટ છે એ પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીપીએસસી દરેક એક્ઝામને રિગાર્ડિંગ જ બનાવેલા છે. એટલે આપ દરેક મિત્રોને વિનંતી છે કે કરંટ સારામાં સારી રીતે કરી લેવું. હવે કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જોઈએ આપણે વિષય વાઇઝ કઈ રીતે છે. તો મેથ્સ, રીઝનિંગ પ્લસ ગદ્યાર્થ જે આપણે પાર્ટ એમાં છે 80 માર્ક્સ, બરાબર. એના પછી સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હોય તો જીકે, જીકે પછી ઇમ્પોર્ટન્ટ હોય તો વર્તમાન પ્રવાહ, અને એના પછી જીકેમાં જ આવી જાય છે બંધારણ, પણ માર્ક્સની દ્રષ્ટિએ અને બધી રીતે પાસ થવા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે અલગથી લખું છું બંધારણ, બરાબર. હવે છેલ્લા દિવસોમાં એક તો બધું રિવિઝન કરવાનું છે, પણ કેવી રીતે કે બધું હવે ડીપલી કરવાનું નથી, બરાબર. જે વસ્તુ નથી આવડતી ત્યાં ફોકસ કરવાનું છે. મેથ્સ રીડિંગમાં હવે એટલા સમયથી તમે વાંચો છો, રિવિઝન કરો છો, મોક ટેસ્ટ આપી છે. હવે તમારે ખાલી મોક ટેસ્ટનું એનાલિસિસ કરવાનું છે કે કયા ચેપ્ટરમાં કઈ પેટર્ન તમને નથી આવડતી. એની તમે મહત્તમ 30, 40, 50 એક્ઝામ્પલ ગણવાની ટ્રાય કરો અને મેથ્સ રીઝનિંગ એવી રીતે પૂરું કરો. હવે જરૂરી નથી કે ગદ્યાર્થમાં ગઈ વખતે જે જોડણી આધારિત પ્રશ્ન આવ્યા એ આ વખતે પણ જોડણી આધારિત આવે. તો એના માટે ઇમ્પોર્ટન્સ છે કે મહત્તમ ફકરાની પ્રેક્ટિસ કરો. જીપીએસસીના પીવાયક્યુ છે એની પ્રેક્ટિસ કરો, સીસીના પેપરના પીવાયક્યુ છે એમાં પ્રેક્ટિસ કરો કે ફકરામાંથી જવાબ કઈ રીતે મળે છે. અને જો હાર્ડ પેપર આવ્યું તો એક જ પ્રકારના સવાલ આવશે કે ભાઈ ફકરામાં છે ને કર્મનો સિદ્ધાંત છે, ગીતાના સાર છે, આવા બધા જે હશે, બરાબર. હેમાંશી સેલજ છે, તો આ બધાના ફકરા આવશે તો કેવું થશે કે અંદર જવાબ હશે નહીં, પણ તાર્કિક રીતે ગોતવાનો હશે, બરાબર. તો એવી રીતના ફકરાની પ્રેક્ટિસ કરો. જોડણીના 92-95 નિયમો છે, એના અપવાદો 150-200 છે, આ બધું ભેગું થાય એમ છે નહીં. અને આ બધું વાંચ્યા પછી તે એમાંથી આવે એની કોઈ સંભાવના છે નહીં. તો ઘણા બધા મિત્રો ગ્રામર લઈને બેઠા છે, તો ગ્રામર અત્યારે પૂરું થાય એમ છે જ નહીં, બરાબર. તો માત્ર ને માત્ર ફકરામાંથી જવાબ કઈ રીતે ગોતવું એ પ્રકારની પ્રેક્ટિસ કરવી. મેથ્સ રીડિંગમાં જે દાખલા નથી આવડતા એની પેટર્ન કઈ છે, એ ચેપ્ટર કયા 4-5 છે એની ઉપર ફોકસ કરવાનું છે, બરાબર. એના સિવાય જીકે છે, તો જીકેમાં ઇતિહાસ છે, ઇતિહાસ, ભૂગોળ, વારસો અને વિજ્ઞાન, આવા બધા સબ્જેક્ટ છે. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઇતિહાસ, ભૂગોળ ને વારસાને આપો, બરાબર. વિજ્ઞાનને આપવાનું છે, પણ આ કમ્પ્લીટ થાય છે જીકેમાં પછી આપો. અને જીકેની બુક છે એ સારામાં સારી કરવાની છે. અત્યારની પરિસ્થિતિ જોતા, પોલીસ ભરતી બોર્ડનું જે મૂડ છે એને જોતા એવું લાગે છે કે જીકેની બુક જે છે એમાંથી મિનિમમ 50, 40, 50 ક્વેશ્ચન આવવાની સંભાવના છે. 40-50 પ્રશ્નો કરંટ આધારિત આવવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે એ બેમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે, બરાબર. જીકેની બુક સારામાં સારી રીતે થઈ જવી. ફેક્ટ બેઝ વધારે છે એટલે વારંવાર રિવિઝન કરવી પડશે. બાકી ઘણા બધાનો એવો સવાલ છે સાહેબ જીકેની બુકમાંથી યાદ નથી રહેતું, પણ તમે એકવાર કરશો તો યાદ નહીં રહે, એને તમારે મેક્સિમમ વાર રિવિઝન કરવું પડશે, 2 વાર 3 વાર, બરાબર. ત્યારે તમને યાદ રહેશે. અને પીવાયક્યુ જોવાના છે. પીવાયક્યુ જોશો તો ખબર પડશે કે જીકેની બુકમાંથી ક્યાંથી કયો પ્રશ્ન નીકળે છે, બરાબર. તો સારામાં સારી રીતે જીકેની બુક કરવાની છે. વર્તમાન પ્રવાહ, ઘણા બધાનો પ્રશ્ન એ છે કે કેટલા મહિનાનું કરંટ કરવું જોઈએ. તો મારું તો સૌથી વધારે સજેશન એ છે કે નવેમ્બરથી માંડીને અત્યારે આપણે મે સુધીનું કરંટ ખૂબ જ સારું કરવું પડશે. અને પીએસઆઈના પ્રશ્નપત્રને જોતા આપણે 1 વર્ષનું કરંટ તો મિનિમમ જોવું જ પડશે, બરાબર. પણ આ 6 મહિના જે છે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, એપ્રિલ, મે, આ કરંટ સૌથી સારામાં સારું કરવાનું છે. અને એના પછી જે આગળના 6 મહિના છે એમાં ઉડતી નજરે જોવાનું છે કે હાઇલાઇટ મુદ્દા કયા હતા. દાખલા તરીકે પીએસઆઈના પેપરમાં પ્રશ્ન પૂછાણો કે ગુનેરી ગામ, તો એ જાન્યુઆરી 2025નો ક્વેશ્ચન છે કરંટનો, બરાબર. જાન્યુઆરી ફેબ્રુઆરીના કરંટમાં છે કે ગુનેરી ગામને જૈવ વિવિધતા હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો,
બરાબર. તો સૌપ્રથમ આપણે નવેમ્બરથી મે સુધી, એમાં પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ તો ખૂબ જ સારું કરવાનું છે. મેમાંથી કદાચ ઓછા ક્વેશ્ચન નીકળે, પણ આ બધામાંથી વધારે ક્વેશ્ચન નીકળવાના છે. એમાં પીક પોઈન્ટ ઉપર જોઈએ તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાંથી તો સારામાં સારા ક્વેશ્ચન નીકળવાના છે. તો એ સારામાં સારું કરંટ કરવું ને આપણા યુટ્યુબ ચેનલમાં બધા વિડીયો લેક્ચર મૂકેલા છે. તો મેક્સિમમ 2-3 વાર એનું રિવિઝન કરવાનું છે. ટેલિગ્રામ ચેનલમાં ટેસ્ટ મૂકેલી છે, બરાબર, એનાલિસિસ કરી, તો એ ટેસ્ટ આપવાનું છે. પોલ મૂક્યા છે, તો પોલ સોલ્યુશન કરવાનું છે. અને બને ત્યાં સુધી હજી ક્વિક રિવિઝનમાં મારાથી જેટલા બને એટલા પોલ બનાવવાની મહેનત શરૂ છે, બરાબર, જેનાથી એકવાર તમારે રેપિડ રિવિઝન થઈ જાય. તો આવી રીતે નવેમ્બરથી મે સુધીનું કરંટ સારામાં સારું કરવાનું છે, 1 વર્ષનું કરંટ. અને કરંટ કરવામાં પછી છે ને પાછળથી જવાનું છે. પહેલાં મેનું સારું એવું હોવું જોઈએ, પછી એપ્રિલ, પછી માર્ચ, પછી ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર, એમ ઉલટું જવાનું છે, બરાબર, જ્યાં સુધી જવાય ત્યાં સુધી. એટલે 1 વર્ષ સુધી જાઓ તો ખૂબ જ સારું, બરાબર. અને સાથે સાથે બજેટ પણ કરવાનું છે, બરાબર. પીએસઆઈની એક્ઝામમાં 8 થી 9 ક્વેશ્ચન બજેટ આધારિત હતા, બરાબર. બજેટના યોજનાઓની બેઠું બજેટમાં હતું, પૂર્વોદય યોજના છે કે કુંવરબાઈનું મામેરું છે. તો એવી રીતે બજેટમાંથી પણ પ્રશ્ન આવવાની સંભાવના છે જ તે. એટલે બજેટ કરી નાખવાનું છે, બરાબર. પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ છે, બજેટ ગયું છે. અને જે રાજ્યોની ચૂંટણી ગઈ છે, 4-5 રાજ્યોની, તો બંધારણમાં પણ એને આધારિત પ્રશ્ન આવવાની સંભાવના છે. પંચાયતી રાજને આધારિત પ્રશ્ન આવવાની સંભાવના છે. તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વાત રહી બંધારણની, બરાબર. બંધારણ બધાએ શરૂઆત કરી વાંચવાની, ત્યારથી બંધારણ સારામાં સારી રીતે કર્યું છે. જો બંધારણ સારામાં સારી રીતે થઈ ગયું હોય તો હવે પ્રશ્ન બનાવીને સોલ્વ કરવાની ટ્રાય કરો, ફેક્ટ ગોતો, પીવાયક્યુ ગોતો, અને એનું મેક્સિમમ રિવિઝન કરો, બરાબર. બધાનું એવું કે સાહેબ બંધારણ તો કેટલી બધી વાર કર્યું એ બરાબર છે, પણ કેટલું રિકોલ કરી શકો છો, કેટલું યાદ કરી શકો એમ છો, કેટલા સવાલના જવાબ દઈ શકો છો, એવી રીતે એનાલિસિસ કરીને બંધારણ કંઈક ને કંઈક. જો પીએસઆઈ કરતાં કોન્સ્ટેબલનું પેપર હાર્ડ આવ્યું તો વિધાનવાળા પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે, બરાબર. જેવી રીતે 2022ની કોન્સ્ટેબલના પેપરમાં આવ્યા હતા એવી રીતે. જેથી કરીને તમે જો ડીપલી કર્યા છે ટોપિક, તો વિધાનના જવાબ તમે દઈ શકશો, તો એલિમિનેશન ટેકનિક વાપરી શકશો, બરાબર. એટલે આ બધું ક્યાંથી ખબર પડશે કે તમે બંધારણ વાંચો, પીવાયક્યુ સોલ્વ કરો, અને આવી રીતે મહેનત કરવાથી ખબર પડશે. હવે આપણે પેપરને ધ્યાન રાખીને શું કરવાનું છે કે પરીક્ષામાં પેપર આવે એને ધ્યાન રાખીને તો સૌથી વધારે તમારે મોક ટેસ્ટ આપવાની છે, બરાબર. મોક ટેસ્ટ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અત્યારે 25 દિવસ બાકી છે, તો હજી તમે 7 થી માંડીને 8 મોક આપી શકો, બરાબર. મોક ટેસ્ટમાં મારી દ્રષ્ટિએ તમારે પેપર જે એક્ઝામમાં કઈ રીતે હેન્ડલ કરવાનું છે ને અત્યારે શરૂઆત કરી દેવાની છે કે કઈ રીતે હું પેપર ન્યા આપીશ. તો મોકમાં એ પ્રમાણે જ તમારે પદ્ધતિ ફોલો કરવાની છે. દાખલા તરીકે મને કોઈકે કીધું હોય કે પીએસઆઈનું પેપર છે એ તારે આપવાનું છે કોન્સ્ટેબલનું, તો કઈ રીતે એની પદ્ધતિ હશે? તો કે સૌથી પ્રથમ હું જીકે કરીશ, બરાબર. જીકેના 120 સવાલ છે, તો સૌપ્રથમ હું એ ટ્રાય કરીશ. એના પછી ગદ્યાર્થ કરીશ, બરાબર. એના પછી હું રિઝનિંગ કરીશ, અને લાસ્ટમાં હું છે મેથ્સ કરીશ, બરાબર. ગણિતને છેલ્લે રાખવાનું છે. ખરેખર મારી એમએસસીમાં મેથેમેટિક્સની ડિગ્રી છે, એમએસસીમાં મારે 80% છે, છતાં પણ હું મેથ્સ છેલ્લે કરું છું. એનું કારણ એ છે કે મેથ્સના અમુક ક્વેશ્ચનમાં આપણે ગૂંચવાઈ ગયા અથવા પદ્ધતિ લાંબી પડી ગઈ તો આપણો બહુ બધો ટાઈમ વેસ્ટ થાય છે. અને એમાંય ખાસ તમને સૂચન આપું છું કે મેથ રીડિંગમાં ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે ડીઆઈ અને બેઠક વ્યવસ્થા છે એ બને ત્યાં સુધી સૌથી લાસ્ટમાં રાખો, બરાબર. એના પહેલાં આ બધા સબ્જેક્ટ કરી લેવા જોઈએ. ડેટા ઇન્ટરપ્રિટેશન અને જે ગોઠવ બેઠક વ્યવસ્થા છે એમાં 2-5 મિનિટ બગાડો એટલામાં તો આપણે જીકેના 10 થી 15 સવાલ આરામથી જોઈ શકીએ છીએ, બરાબર. તો આ પ્રમાણે ફોલો કરવાનું છે. પહેલાં જીકે કરી નાખવાનું છે, ગદ્યાર્થ કરી નાખવાનું છે, રીઝનિંગ, અને છેલ્લે મેથ્સ કરવું જોઈએ આ પ્રમાણે, બરાબર. તો મહત્તમ ફાયદો થશે. અને અત્યારથી જ આની પ્રેક્ટિસ કરવા માંડવાની છે. પછી પાછા ઘણા બધા હોય ને બંકા હોય તો શું કરે કે અત્યારે આ પ્રમાણે ફોલો કરે, પછી એક્ઝામમાં તક હું નવું કરીશ, આ વખતે રીઝનિંગ પહેલાં કરીશ, આ વખતે ગણિત પહેલાં કરીશ, તો એ કંઈક ને કંઈક તમને નુકસાન પહોંચાડશે. અને ત્યાં તમને જો પેપર અઘરું આવી ગયું ને આવી રીતે પહેલાં મેથ્સમાં ગૂંચવાઈ ગયા, પછી શું થશે કે છેલ્લો પ્રશ્ન હશે 200મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1 મે 1960, તો એ પણ તમને જવાબ જોયો જ નહીં હોય પ્રશ્ન તો કઈ રીતે જવાબ આપશો? અને પછી બહાર આવીને રોવાનો વાર આવશે કે ભાઈ આવા હેલા ક્વેશ્ચન હતા નહીં, ટાઈમ મેનેજમેન્ટ થયું નહીં, બરાબર. તો આવી રીતે ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ કે ઘડિયાળની ટેવ તમારે અત્યારથી જ પાડી દેવાની છે, બરાબર. ઘડિયાળ પહેરીને જ એક્ઝામમાં બેસવાનું છે. અને અત્યારથી મોકમાં જ તમારે જોવાનું છે કે કઈ રીતે તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું,
બને ત્યાં સુધી છે ને 10-15 મિનિટે વોચ સામે એક નજર કરતી જવી જોઈએ, બરાબર. ઘણા બધાને એવી ટેવ હોય કે 1 કલાક પછી જોવો, 1 કલાકમાં તમે ઘણું બધું પાછળ રહી ગયા તો પછી 2-3 કલાકના પેપરમાં કવર કરવું કેટલું અઘરું પડી જાય. એની કરતાં બને ત્યાં સુધી 15-20 મિનિટે એકવાર તમે ઘડિયાળ જુઓ કે મારે કેટલા ક્વેશ્ચન થયા છે, બરાબર, જેથી કરીને તમને ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે થઈ શકશે, બરાબર. હવે ઘણા બધાનો સવાલ એક કોમન છે કે સાહેબ આઈડલ ટાઈમ ટેબલ કઈ રીતે જોવું, બરાબર. ટાઈમ ટેબલમાં તમે બે રીતે વાંચી શકો, એક લેટ નાઇટ વાંચી શકો અને એક અર્લી મોર્નિંગ શરૂઆત કરી શકો. પણ આ બેનું સોલ્યુશન એ છે કે એને બે કરતાં સારું ટાઈમ ટેબલ કઈ રીતે હોઈ શકે, તો કંઈક ને કંઈક તમે 8 વાગે વાંચવા બેસવાની ટ્રાય કરો, કે 8 વાગે લાઇબ્રેરીએ પહોંચી જાઓ અથવા ક્લાસરૂમમાં વાંચવા માટે પહોંચી જાઓ. 8 થી 9 તમારે શું કરવાનું છે, 1 કલાક જે પ્રથમ કલાક છે, બરાબર, એમાં તમારે વર્તમાન પ્રવાહ કરવાનું છે, એટલે કે આપણું કરંટ, બરાબર. જે રીતે મેં તમને દરેક વખતે શીખવાડ્યું છે કે કરંટ કઈ રીતે કરવું જોઈએ, બરાબર. તો એવી રીતે ડેઈલી 10 થી 15-20 પેજ કરંટના કરવા જોઈએ, જેથી કરીને આપણું એક કરંટનું રિવિઝન છે એ બરાબર 5 થી 6 વાર થાય, અને કરંટનું રિવિઝન 4 થી 5 વાર થયું છે તો પરીક્ષામાં સારી રીતે આવડશે, ઓપ્શન સિલેક્ટ કરવામાં તકલીફ પડશે નહીં. પછી શું થશે, એક જ વાર વાંચીને જશું તો કન્ફ્યુઝન થશે, બરાબર. અને અથવા શું થશે કે ત્યાં તમને યાદ એક્ઝામમાં નહીં આવે, પેપર પૂરું થાય પછી તમને યાદ આવશે, તો એ કંઈ કામનું નથી, બરાબર. તો 8 થી 9 વર્તમાન પ્રવાહ વાંચો, આ 1 કલાક જેવો ટાઈમ વાંચવાનું છે વર્તમાન પ્રવાહ. એના પછી 9 વાગ્યાથી માંડીને બપોરે તમે 12:30-1 વાગ્યે જમવા જાઓ ત્યાં સુધી તમારે તમારો વિષય વાંચવાનો છે, જે તમે વાંચતા હોય, દાખલા તરીકે ભૂગોળ વાંચો, ઇતિહાસ વાંચો, કોઈ પણ સબ્જેક્ટ વાંચો, મેથ રીડિંગ કરતા હોય તો એ વાંચો. તો આ કેટલી કલાક થઈ, તો 10, 11, 12, 1, 4 કલાક થઈ, તો આ 4 કલાકનું રીડિંગ. એના પછી 1 થી 3 તમે જમીન આરામ કરી લો, બરાબર, રિલેક્સ અનુભવો, જેથી કરીને તમારું બીજું સેશન સારું જાય. માનો કે તમે 3 વાગે વાંચવા બેસી ગયા તો 3 થી 8 જે આપણું વિષય રીડિંગ છે એ કરવાનું છે. આ 5 કલાકનો સમય થયો, બરાબર. તમારે 1.5 કલાક 2 કલાકે બ્રેક લઈ લેવાનો, પછી દર અડધી કલાકે 20 મિનિટે બ્રેક લેવાનો નથી. જો દર અડધી કલાકે 20 મિનિટે બ્રેક લેશું તો કોન્સન્ટ્રેશન ક્યારે કરશું, વાંચવામાં. સમજાઈ ગયું? એટલે 3 થી 8, બરાબર, આ વિષય વાંચવાનો છે 5 કલાક. અને એના પછી 8 થી 9 તમે જમી લો, ઘરે ફોન કરવો હોય, બરાબર, વોકિંગ કરવું હોય, ઘણા બધાની જેમાં પછી હાલવાની ટેવ હોય છે તો એ કરી લો. 9 વાગ્યાથી માંડીને 11:30, 12 વાગ્યા સુધી રિવિઝન કરો, જે આખો દિવસ વાંચ્યું હોય એ, અથવા તમે મેથ્સનું કોઈ પણ ચેપ્ટર ગણી શકો, 2-3 કલાકનો સમય છે તો, અથવા કરંટનું રિવિઝન કરી શકો. તો આ 9 થી 12 જે છે એ 3 કલાકનો સમય. તો આવી રીતે રિલેક્સથી આપણે વાંચશું તો એ જુઓ કેટલા કલાકનું વાંચન થઈ ગયું, તો કે 13 કલાકનું વાંચન થઈ ગયું. અને 13 કલાકમાં ભલે ને પ્રોડક્ટિવિટી 10 કલાક 9 કલાકની રહી હોય તોય સારામાં સારું રીડિંગ કરી શકો. બહુ ઉજાગરાઈ નથી થયા અને બહુ વહેલા જાગવું પડ્યું નથી. અને 12 વાગે તમે સૂઈ જાઓ તોય તમે સવારમાં 7, 7:30 જાગો તો 7 કલાક એ, અને બપોરની 1 કલાક, 8 કલાકનો આરામ તોય થઈ ગયો શાંતિથી. અને કોમ્પિટિટિવ એક્ઝામ છે એ લોંગ ટાઈમની પ્રોસેસ છે, તો એમાં તમારે શાંત મને આરામ કરેલી રીતે જ વાંચવાની મજા આવશે. પછી તમે 5 કલાકનું ઊંઘશો તો લાઇબ્રેરીમાં બેઠા બેઠા ઝોલા ખાશો, બરાબર. 12 કલાક 15 કલાક ચોપડીમાં બેસી રહેશો પણ એમાં કાંઈ પ્રોડક્ટિવિટી હશે નહીં, વાંચન કાર્ય થશે નહીં, મગજમાં કાંઈ ઉતરશે નહીં. તો એની કરતાં બેટર એ છે કે ઊંઘ પૂરેપૂરી લઈને વાંચવા બેસવું જોઈએ. અને છેલ્લા પરીક્ષાના દિવસોમાં બીક લાગશે, બરાબર, બધાને બીક લાગતી હોય છે. અમે જ્યારે તૈયારી કરતા ત્યારે બીક લાગતી કે કેવા ક્વેશ્ચન આવશે પરીક્ષામાં, અથવા આવડશે કે નહીં આવડે, માર્ક્સ આવશે તો નહીં આવે. તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રમાણે વાંચન કરવાનું છે, ઊંઘ પૂરી લેવાની છે, બરાબર, મોક ટેસ્ટ આપતી રહેવાની છે, અને પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવાનો છે. અને આપણી આજુબાજુ લોકો હોય પોઝિટિવ વાતાવરણ બનાવવાવાળા, એમની સાથે રહેવાનું છે, બરાબર. ઘણા બધા એવા મિત્રો હોય છે તમારા કે તમને એવું કહેતા હોય કે ભાઈ 5 વર્ષથી હું વાંચું તો મારું નથી થયું તો શું થશે, બરાબર, તારું કઈ રીતે થશે, ગાંધીનગર એટલા બધા વાંચે છે ને અહીંયા વાંચે છે ને ભાવનગરમાં કોમ્પિટિશન છે. તો એવા લોકોથી મહેરબાની કરીને નેગેટિવિટી હોય એનાથી દૂર રહેવું, પણ જે તમને પોઝિટિવ, બરાબર, બૂસ્ટ આપ્યા કરે એમની નજીક રહો. ભાઈ થઈ જશે આ વખતે, તું એટલું બધું સારું વાંચશો, એટલા બધા મોક ટેસ્ટમાં માર્ક્સ લાવજો, તો તારું નહીં થાય તો કોનું થશે. આવી રીતે જે તમને પોઝિટિવ રીતે રાખવાવાળા હોય ને એમની નજીક રહો, જેથી કરીને તમારી આજુબાજુ પોઝિટિવ વાતાવરણ બન્યું રહેશે, ડિપ્રેશન નહીં આવે, અને એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, અને આ કોન્ફિડન્સથી જ જંગ જીતાશે, બરાબર. તો આવી રીતે તમારે ટાઈમ ટેબલ વાંચન કરવાનું છે. બીજી વસ્તુ, જ્યારે જ્યારે તમે મોક ટેસ્ટ આપો છો તો મોક ટેસ્ટના માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ છે, પણ
કોની મોક ટેસ્ટ છે, ઘણી બધી એકેડમી હોય એમની મોક ટેસ્ટ અઘરી હોય છે, ઘણા બધાની સહેલી હોય છે. તો તમારે એમાં ધ્યાન એ રાખવાનું છે કે મોક ટેસ્ટમાં પ્રોપર તમારે ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખવાનું છે કે ટાઈમ મેનેજમેન્ટ થવું જોઈએ, ટાઈમ ઘટવો ન જોઈએ. પછી તમારી પદ્ધતિ વિકસાવવાની છે, તો એ પદ્ધતિ તમારે વિકસાવવાની એવું ધ્યાન રાખવાનું છે. અને મોક ટેસ્ટ આપ્યા પછી ઇમ્પોર્ટન્ટ જો જે કામ હોય તો એ છે એનાલિસિસ, મોક ટેસ્ટનું એનાલિસિસ. બરાબર, કદાચ મોક ટેસ્ટ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, મોક ટેસ્ટ આપીને તમે ડેસ્ક ઉપર મૂકી દેશો, ખાનામાં મૂકી દેશો તો કોઈ કામનું છે નહીં. પણ એનું એનાલિસિસ પ્રોપર કરશો કે ભાઈ મેથ રીઝનિંગ છે એમાં કેટલા ખોટા પડ્યા, કેટલા સાચા પડ્યા, કયા ચેપ્ટરના પડ્યા, એનું બનાવો. બરાબર, એના પછી જીકેમાં કેટલા કયા સબ્જેક્ટ, દાખલા તરીકે ઇતિહાસના 5 પ્રશ્ન હતા તો એમાં કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા. આ પ્રકારનું તમે એનાલિસિસ કરશો તો એનો ફાયદો થશે. બરાબર, પછી બંધારણ છે, ગદ્યાર્થ છે, વર્તમાન પ્રવાહ છે. બરાબર, જીકેમાં પર્ટિક્યુલર તમે ગોતો કે ભૂગોળના ક્વેશ્ચન 8 હતા તો કેટલા સાચા પડ્યા, ક્યાં ખોટા પડ્યા, કેમ ખોટા પડ્યા. આ બધું એનાલિસિસ 2 થી 3 કલાક કરવાનું છે, જેથી કરીને નેક્સ્ટ જે તમારી મોક ટેસ્ટ હશે અથવા પેપર હશે એમાં એ ભૂલ થશે નહીં. નકર કેવું થશે કે અત્યારે તમે એનાલિસિસ નહીં કરો, સાચા જવાબો ગોતશો નહીં, ગોખશો નહીં, પાકું નહીં કરો, ધ્યાન નહીં રાખો, તો એના એ પ્રશ્ન બીજી મોક ટેસ્ટમાં આવશે તોય તમારા ખોટા પડશે, પેપરમાં આવશે તોય ખોટા પડશે. બરાબર, સરવાળે આપણે જ્યારે 200 ક્વેશ્ચનની મોક ટેસ્ટ આપી તો એ 200 ક્વેશ્ચન થવા જોઈએ. 10 મોક ટેસ્ટ આપી તો 2000 ક્વેશ્ચન તો આપણે સારી રીતે થઈ ગયેલા હોવા જોઈએ. બરાબર, તો એવી રીતે પેપર એનાલિસિસ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અને સિલી મિસ્ટેકો થાય તો ત્યાં વિચાર કરો કે કઈ રીતે મારો ખોટો પડ્યો છે, કયા એવા ઓપ્શન હતા જેના કારણે મને કન્ફ્યુઝન થયું, અને આવા બીજા કયા એટલા ક્વેશ્ચન છે કે જેમાં મને કન્ફ્યુઝન થાય એમ છે. બરાબર, તો એવું ધ્યાન રાખવાનું છે. બરાબર, પછી સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હોય તો એ પીવાયક્યુનું છે. બરાબર, તમને દરેકને ખબર છે કે પીએસઆઈનું આખું પેપર જીએસનું પીવાયક્યુ બેઝ હતું. બરાબર, જેણે પીવાયક્યુ સારી રીતે કર્યા છે એમને ખૂબ જ ફાયદો થયો છે. તો દરેક એક્ઝામમાં, માત્ર કોન્સ્ટેબલ નહીં, સીસીઈની એક્ઝામ છે, જીપીએસસીની એક્ઝામ છે, ઇવન યુપીએસસીની એક્ઝામ છે, દરેક એક્ઝામમાં પીવાયક્યુનું ખૂબ જ મહત્વ છે. બરાબર, ક્યારેક તો સીધા પૂછાઈ જશે પીવાયક્યુ. બરાબર, તો સીધા પીવાયક્યુ તમને આવડવા જોઈએ, અથવા પીવાયક્યુ રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછાય છે. એકવાર એવું પૂછાય કે રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે, દાહોદ. અને એકવાર એવું પૂછાય કે દાહોદમાં કયું અભયારણ્ય આવેલું છે, તો કે રતનમહાલ. એનો એક ક્વેશ્ચન વર્તમાન પ્રવાહનો પૂછવાનો હોય તો કેવી રીતે પૂછાય કે તાજેતરમાં વાઘ કયા અભયારણ્યમાં દેખાયો છે. તો આપણને દરેકને ખબર છે કે રતનમહાલ રીંછ અભયારણ્ય છે ત્યાં તાજેતરમાં વાઘ જોવા મળ્યો છે. અને ગુજરાતને છે એ ટાઈગર સ્ટેટનો દરજ્જો 1992માં જે લેવાઈ ગયો હતો એ પાછો મળ્યો છે. તો એકનો એક ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે એનું 360 ડિગ્રી એનાલિસિસ હોવું જોઈએ. બરાબર, તો પેપર એનાલિસિસ કરવાનું છે, પીવાયક્યુ એનાલિસિસ ખાસ કરવાના છે, અને પીવાયક્યુ જોઈએ જ લેવાના છે. સફળતાનો જો કોઈ રામબાણ ઈલાજ હોય તો એ પીવાયક્યુ છે. જ્યાં સુધી આપણને ખબર નહીં પડે કે પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તો ત્યાં સુધી કોઈ વસ્તુ કામની છે નહીં. આપણને દરેકને ખબર પડવી જોઈએ કે પ્રશ્ન કેમ પૂછાશે, અને પ્રશ્ન પૂછાશે કેવી રીતે એ ક્યાંથી જાણવા મળશે, તો માત્ર ને માત્ર પીવાયક્યુમાંથી જાણવા મળશે. બરાબર, હવે ઘણા બધા પ્રશ્ન એવા છે કે સાહેબ સામાન્ય વિજ્ઞાન છે એમાં કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. સામાન્ય વિજ્ઞાન છે એમાં 3 ભાગ છે, જીવ વિજ્ઞાન છે, બરાબર, પછી ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન. જ્યારે જીવ વિજ્ઞાન કરતા હોય તો આગળના જે 4-5 ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી છે. દાખલા તરીકે આપણું શરીર, બરાબર, જેમાં બધા તંત્રો છે, બરાબર, અસ્થિ તંત્ર છે, કંકાલ તંત્ર છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે. તો એને લગતા સીધા પ્રશ્નો બધા પૂછાય છે. કોષ છે, કોષની રચના ક્યારે થઈ, કોણે એનું એનાલિસિસ કર્યું, કોણે એની શોધ કરી, તો આ બધા પ્રશ્નો તમારે પૂછાશે. એની પછીનું ચેપ્ટર તમને ખબર છે કે આપણા પોષક તત્વોનું છે, કાર્બોદિત શેમાંથી મળે છે, અને વિટામિન, બરાબર, કયા વિટામિન કયા ખોરાકમાંથી મળે છે. તો આ પ્રકારના પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનમાં ધ્યાન રાખવાનું છે. એના પછી રોગવાળું ચેપ્ટર છે, કયો રોગ શેનાથી થાય છે, એની રસી કઈ છે, એની દવા કઈ છે. પછી ઉત્ક્રાંતિ વાળું ચેપ્ટર છે, અને છેલ્લે આઈસીટીનું ચેપ્ટર છે. તો આવી રીતે જીવ વિજ્ઞાનમાં ધ્યાન રાખવાનું છે. જીવ વિજ્ઞાન પછી ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિઓ, એના એકમો અને સિદ્ધાંતો, આ વસ્તુમાં ધ્યાન રાખવાનું છે. બરાબર, રસાયણ વિજ્ઞાનમાં તમારે બધા પરમાણિક સૂત્રો બધા ગોખી રાખવાના છે. બરાબર, તમને સીધા પ્રશ્ન પૂછવામાં આવશે કે ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે, બરાબર, ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે. બરાબર, એટલે આવા સીધા પ્રશ્નો તમને પૂછાશે.
તો એ પ્રકારની ત્રણેય વિષયની તૈયારી કરવાની છે. સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી તો ખરું, બરાબર, અવકાશ છે, બરાબર, ડિફેન્સ છે, આઈસીટી એમાં પણ છે, ઉર્જા છે, પરમાણુ ઉર્જા, તો આ દરેક પ્રકારે તમારે કરવાનું છે. અને સબ્જેક્ટ વાઇઝ તમે જુઓ, ઇતિહાસ તમે કરતા હો, બરાબર, ઇતિહાસમાં 4 ભાગ છે, બરાબર, મારી દ્રષ્ટિએ 4 ભાગમાં આપણે ઇતિહાસ કરવાનો છે. સૌથી પહેલા પ્રાચીન ઇતિહાસ છે, પછી મધ્યકાલીન છે, પછી અર્વાચીન છે, અને ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતના ઇતિહાસમાં 3 ભાગ, પણ આપણે ચોથા ભાગ તરીકે લઈએ છીએ. સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હોય તો ખબર છે કે આપણને અર્વાચીન ઇતિહાસ છે, આધુનિક ઇતિહાસ, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં તમારે ટોપિક જે આપેલા છે એને આધારે તૈયારી કરવાની છે, બરાબર. સૌથી વધારે આઈએમપી ટોપિક ઇતિહાસમાં આધુનિકમાં હોય તો ગાંધીયુગ 1, ગાંધીયુગ 2, ક્રાંતિકારી પ્રવૃત્તિ 1, ક્રાંતિકારી પ્રવૃત્તિ 2 અને આઝાદી તરફ પ્રયાણ, બરાબર. આ પ્રકારના ચેપ્ટરો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને 1857નો સંગ્રામ અને ધાર્મિક સુધારણા આંદોલનમાંથી દર વખતે પ્રશ્ન આવે છે, તો એ ખાસ કરવાના છે, બરાબર. પછી તમે પ્રાચીન ઇતિહાસ કરતા હોય તો ત્યાં તમારે દરેક જે યુગ છે એમાં કયા કયા રાજા થયા, કઈ કઈ એમણે સ્થાપના કરી, કયા કયા મંદિરો છે, બરાબર. સીધા પ્રશ્ન તમને પૂછાશે કે કયો રાજા ભારતનો નેપોલિયન કહેવાતો હતો, તો તમને ખબર છે, બરાબર, કે સમુદ્રગુપ્ત છે ભારતનો નેપોલિયન કહેવાતો હતો. પછી વિક્રમાદિત્ય ઉપનામ કોનું છે, નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી છે, બરાબર. પછી સિંધુ ખીણના પ્રશ્ન હોય તો વહાણનો ધક્કો ક્યાં મળી આવ્યો હતો, તો લોથલ ખાતે. 10 અક્ષરનું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું હતું, તો ધોળાવીરા ખાતેથી, બરાબર. જોડિયા મૃતદેહો ક્યાંથી મળી આવ્યા, તો લોથલ ખાતેથી. કાળા રંગની બંગડી છે એ કયા નગરનું નામ હતું, તો કાલીબંગાન છે, બરાબર. હડપ્પા ક્યાં આવેલું છે, મોહેજોદડો ક્યાં આવેલું છે, સુતકાન જેન્ડોર ક્યાં આવેલું છે, આ બધા પ્રકારના પ્રશ્ન પ્રાચીનમાં પડવાના છે, તો ત્યાં તમારું ખાસ ધ્યાન એની ઉપર હોવું જોઈએ. મધ્યકાલીનમાં તમને ખબર છે કે વધારે ભાર ભક્તિ આંદોલનો ઉપર છે, બરાબર. તો ભક્તિ આંદોલનો ઉપર તમારે ધ્યાન રાખવાનું છે. અને ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ હોય તો સોલંકી કાળ છે, ચાવડા કાળ છે, વાઘેલા અને મૈત્રક, આ 4 ઉપર ખાસ ધ્યાન હોવું જોઈએ, બરાબર. અને 1857ના સંગ્રામના રિલેટેડ તમને ખબર છે કે ગુજરાતની પ્રવૃત્તિઓ સૌથી પહેલી 7મી અમદાવાદની લશ્કરી ટુકડીએ શરૂઆત કરી, તો એ પીએસઆઈમાં પૂછાઈ ગયો. હવે ગુજરાતમાં 1857 સંગ્રામની જે શરૂઆત છે એ ત્યાંથી જ થાય છે કે 7મી લશ્કરી ટુકડીએ અમદાવાદમાં શરૂઆત કરી હતી, પહેલું જ લાઈન એ હોય છે. તો એવા સીધા ડાયરેક્ટ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે, બરાબર. તો ઇતિહાસમાં તમારે એ ધ્યાન રાખવાનું છે. હવે ભૂગોળમાં તમારે ધ્યાન શું રાખવાનું છે કે ભૂગોળમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કોઈ ચેપ્ટરો હોય તો પહેલું છે કે સામાન્ય પરિચય વાળું છે, બીજું છે ભારતનું ભૂપૃષ્ઠ, ત્રીજા નંબરનું છે નદી તંત્ર, અપવાહ તંત્ર અને ચેક ડેમ બધા બનાવેલા છે, બંધો, એના પછી જમીન ને આબોહવા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. અને એના પછી તમારી પાસે ટાઈમ હોય તો તમારે વસ્તી એક સારી રીતે કરી લેવાનું છે, કારણ કે વસ્તી ગણતરી તાજેતરમાં છે તો વસ્તીમાંથી પ્રશ્ન આવવાની સંભાવના 100% છે, બરાબર. કેટલામી છે, બરાબર, આઝાદી પછી કેટલામી છે, પછી વસ્તી ગીચતા ક્યાં કેટલી છે, જાતિ પ્રમાણ કેટલું છે, શહેરી વસ્તી ક્યાં છે, આ દરેક પ્રશ્ન આવવાની સંભાવના છે, બરાબર. તો એ કરી નાખવાનું છે. એના પછી વધ્યા ઘટ્યા ચેપ્ટરો કયા છે, તો કે પરિવહનના છે અને ધાતુ બધી ક્યાંથી મળી આવે એ બધું છે, પવન ઉર્જા અને એ બધું, તો એમાં ધ્યાન રાખવાનું છે. અને ભૂગોળ તમને સૌથી વધારે માર્ક્સ અપાવી શકશે તો ભૂગોળમાં ધ્યાન રાખવાનું છે. ભૌતિક ભૂગોળમાં જે સિલેક્ટેડ ચેપ્ટરો છે તો એ કરી નાખવાના છે. સૂર્યમંડળમાંથી દર વખતે પ્રશ્ન પૂછાય છે તો એ આપણે કરી નાખવાનું છે, સમજાણું. એના પછી વારસો અને વિજ્ઞાન, ટેકનોલોજી અને વિજ્ઞાન ને ઇકોનોમિક્સ એવા સબ્જેક્ટ છે એમાં મોસ્ટ ઓફલી પીવાયક્યુ. વારસામાં અને વિજ્ઞાન ટેકનોલોજીમાં તમે જોજો કે મોટા ભાગે પીવાયક્યુ પૂછાતા હોય છે. જો વારસો કરવાનો અત્યારે ટાઈમ ન હોય તો બને તો પીવાયક્યુ કરી નાખો, બરાબર. પીવાયક્યુ મોસ્ટ ઓફલી રિપીટેડ થશે, તો પીવાયક્યુ સારામાં સારા કરી લેવાના છે વારસામાં, વિજ્ઞાનમાં તે, બરાબર. અને ઇકોનોમિક્સ તો તમારે સબ્જેક્ટમાં છે નહીં એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. તો આવી રીતે તમારે સબ્જેક્ટ કરી નાખવાના છે, બરાબર. છેલ્લા દિવસોમાં કોઈ પણ પ્રકારનું બીયા વગર તૈયારી કરવાની છે, બરાબર. મહત્તમ રિવિઝન કરવા ઉપર ધ્યાન રાખવાનું છે. છેલ્લા દિવસોમાં બધું પાના હું આખા દીના 150-200 પેજ વાંચું, પાના ફેરવા કરો એવી કરવા નથી. સિલેક્ટેડ વસ્તુ જ રિવિઝન કરવાની છે. પરીક્ષાના છેલ્લા દિવસ સુધી છે ને ડિપ્રેશનમાં આવવાનું નથી અથવા કંટાળવાનું નથી, બરાબર. એટલે અને મોક ટેસ્ટ આપતા રહેવાનું છે. ભલે આપણને કંટાળો આવે, બીક લાગે, માર્ક્સ આવે કે ન આવે, પણ મોક ટેસ્ટ જેમ આપતા રહેશો એ તમને ખૂબ જ ફાયદો કરાવશે. બાકી મોક ટેસ્ટ આપવાનું બંધ કરશો ને તો એ તે તકલીફ છે, બરાબર. એટલે મોક ટેસ્ટ આપતા રહેવાની છે, બરાબર. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી.
વર્તમાન પ્રવાહમાં ખાસ ધ્યાન રાખવાનું છે એ વાત આપણે કરી દીધી છે કે કઈ રીતે વર્તમાન પ્રવાહ કરવાના છે. અને મોસ્ટ ઓફલી તમને બધાને ખબર છે કે મારા ટીક કરેલામાંથી જ પૂછાય છે, બરાબર. તો એની ઉપર સૌથી વધારે ભાર આપવાનો છે. અને મોસ્ટ ઓફલી મારી દ્રષ્ટિએ જેટલા પ્રશ્ન બને છે એના જે MCQ ઓપ્શન બને એ બધું બનાવવાની ટ્રાય કરું છું, બરાબર. તો કંઈક ને કંઈક એને રિલેટેડ આવવાનું છે. અને કરંટ કરતા હોય ત્યારે 360 ડિગ્રી એનાલિસિસ કરીને જ કરંટ કરવાનું છે, બરાબર. એના રિલેટેડ જેટલું, દાખલા તરીકે ચૂંટણી પંચ છે, એના મુખ્ય ચૂંટણી કમિશનર છે જ્ઞાનેશ કુમાર, એમને હટાવવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો, તો એને રિલેટેડ આપણે બધી ખબર હોય છે કે ચૂંટણી પંચની સ્થાપના ક્યારે થઈ હતી, બરાબર. તો કે કઈ આર્ટિકલ મુજબ થઈ હતી, તો એ દરેક વસ્તુ છે એને રિલેટેડ સુધારા હોય તો એ કરી નાખવાના. 61માં બંધારણીય સુધારામાં શું કરવામાં આવ્યું, તો કે મતદાનની ઉંમર છે એ 21 વર્ષથી ઘટાડીને કેટલી કરવામાં આવેલી છે, તો કે 18 વર્ષ. તો આ દરેક પ્રકારે ધ્યાન રાખવાનું છે. તો કરંટનું એનાલિસિસ હંમેશા 360 ડિગ્રી બધા સબ્જેક્ટ સાથે રાખીને કરવું જોઈએ, તો કરંટ કામમાં આવે, બરાબર. આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી કરંટ કરાવ્યું હતું, તો ત્યારે જ મેં કીધું હતું કે ભાઈ અત્યારે બ્રાઝિલના બેલેમ ખાતે જે UNFCCCની પરિષદ ભણાવેલી છે, કોપ 30મી કોપ, તો ત્યારે મેં તમને કીધું હતું કે 26મી, 27, 28, 29 ને 30 આ 5 કોપ છે એના સ્થળ એ બધું ઇમ્પોર્ટન્ટ છે. એમાં દરેકમાં કંઈકનું કંઈક કહેવામાં આવેલું છે કે ભારતે લીડ્સ ક્યાંથી કઈ કોપમાંથી શરૂ કરી, $300 ફંડ જે PSIનો પ્રશ્ન છે એ, પછી 2070 નેટ ઝીરો કાર્બન છે એ, તો દરેક વસ્તુ એમાં હતી ઇમ્પોર્ટન્ટ. ત્યારે જ કીધું કે આ બધું કરી લેવાનું છે. ખાલી ને ખાલી આપણે બ્રાઝિલ બેલેમ ગોખીને જાશું તો મેળ પડશે નહીં. આપણે UNFCCCના ફૂલ ફોર્મથી માંડીને કોપ 31 તુર્કીમાં છે ત્યાં સુધીનું એનાલિસિસ કરવાનું છે, બરાબર. તો આપણને કરંટ કરવાનો ફાયદો થશે. બાકી ઉપર ઉપર વાંચીને પૂરું કરવાથી કાંઈ મતલબ છે નહીં. અને વર્તમાન પ્રવાહની ડેફિનેશન એવું કે વર્તમાનમાં કરવાની વસ્તુ છે. તો ઘણા બધા મિત્રો એવું કરે છે કે છેલ્લા 8 મહિનાનું કરંટ 1 મહિનામાં કરવાની ટ્રાય કરે છે કે છેલ્લા 1 મહિનામાં બધું કરંટ કરી લઈશ, તો બધું મિક્સ થશે. અને એકવાર કરંટ વાંચ્યું છે તો એટલું બધું આવડશે નહીં. 1-2 વાર તમે લેક્ચર જુઓ, એકવાર વાંચો, એના પ્રશ્નના જવાબ આપો, તો તમને કરંટ ફાયદો કરાવશે, બરાબર. તો આવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે. અને છેલ્લા મહિનામાં એટલું ધ્યાન રાખશો તો ડેફિનેટલી તમે સારામાં સારા માર્ક્સ સાથે બી થિયરી કોન્સ્ટેબલ આરામથી બની જશો, બરાબર. અને ગ્રુપ બીની જે એક્ઝામ છે એના માટેથી હવે કરંટ જે આવશે ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ભલે એની એક્ઝામ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવાની હોય, પણ ભાઈ કરંટ તો જાન્યુઆરીથી જ કરવું પડશે, બરાબર. તો હવે એમને પણ શરૂઆત કરી દેવી જોઈએ કરંટ કરવાની, બરાબર. પ્રિલિમને પર્સપેક્ટિવમાં ભલે ઓછું હોય પણ મેઇન્સમાં છે કરંટનું મહત્વ, બરાબર. ગ્રુપ બી વાળાને તો એને કરી નાખવું જોઈએ, ગ્રુપ એ વાળાને કરી નાખવું જોઈએ. 7 જૂને જે GPSCની એક્ઝામ છે એના માટે, RFO, એકાઉન્ટ ઓફિસર, આ બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને બાકી રહેતા પંચાયતની ભરતી આવે છે તો એમાં પણ સીધા પ્રશ્ન પૂછાવાના છે. તો કરંટ શરૂઆત કરી દેવી જોઈએ. અને આપણે બને ત્યાં સુધી એપ્રિલનો અને મે મહિનાનો વિડીયો ટૂંક સમયમાં જ લાવી દેશું, બરાબર. જેથી કરીને તમે મેક્સિમમ સમય એ કરંટ કરી શકો, રિવિઝન કરી શકો અને વિડીયો જોઈને એનાલિસિસ કરી શકો. ઓકે, તો બધાને ઓલ ધ બેસ્ટ પરીક્ષા માટે, બરાબર. હજી જરૂર પડશે કંઈક વિડીયો બનાવવાની તો આપણે હજી બનાવશું, બરાબર. ટેલિગ્રામમાં આપણે પોસ્ટ મૂકીને પૂછશું કે કયા માર્ગદર્શનની જરૂર છે, તો એ પ્રમાણે આપણે વિડીયો લાવતા રહીશું. તમે બધા ખૂબ સારી મહેનત કરો અને સફળતા મેળવો, બરાબર. બધાને ઓલ ધ બેસ્ટ.